બિલ્ડર તુષાર ગિલાણીની દીકરીના જ્યારે લગ્ન લખાવાના હતા ત્યારે જ તેમના નિવાસસ્થાને પોતાની જે લાયસન્સવાળી રિવોલ્વર વડે ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ ગતરોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરાતા પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો. જોકે આજરોજ 5 ફેબ્રુઆરીએ તેમના દીકરીના લગ્ન માટેની તારીખ નક્કી કરાઈ હતી. તે દિવસે તેઓને અંતિમ શ્વાસ લેતા ઘરમાં સન્નાટાનો માહોલ છવાઈ ગયો હતો. સુરત શહેરના જાણીતા બિલ્ડર તુષાર ગિલાણીને છેલ્લા 4 દિવસથી જીવન અને મરણ વચ્ચે ઝૂલા ખાધા બાદ તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. આ કપરી ઘડીમાં પણ પરિવારે માનવતા દાખવી તેમના અંગોનું દાન કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો, પરંતુ કુદરતને કંઈ જુદું જ મંજૂર હતું. તુષાર ગિલાણીના પરિવારે અંગદાનની સંમતિ આપતા જ ડોનેટ લાઈફ સંસ્થાની ટીમ અંગદાનની પ્રક્રિયા હાથ ધરવા માટે તાત્કાલિક મહાવીર હોસ્પિટલ પહોંચી હતી. આ સમયે ઉદ્યોગપતિ મુકેશ પટેલ, સામાજિક કાર્યકર મહેશ ચવાણી અને તુષારભાઈના વિશાળ મિત્ર વર્તુળ પણ હોસ્પિટલ ઉમટી પડ્યા હતા. જોકે જ્યારે અંગો મેળવવાની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારીમાં હતી ત્યારે જ અચાનક તુષારભાઈને કાર્ડિયાક એરેસ્ટ આવ્યું. હાર્ટ બેસી જવાના કારણે શરીરના મહત્વના અંગો ફેલ થવા લાગ્યા, જેના પરિણામે કિડની, લીવર કે હૃદય જેવા અન્ય અંગોનું દાન નથી કરી શકાયું. અંતે માત્ર તેમના ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું. નિલેશ માંડલેવાડા, ફાઉન્ડર ડોનેટ લાઈફ. તુષારભાઈ ગેલાણીને સારવાર દરમિયાન ડૉક્ટર દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. અમારી ડોનેટ લાઈફની ટીમ અને તુષારભાઈના પારિવારિક મિત્ર એવા મુકેશભાઈ પટેલ, મહેશભાઈ સવાણી, જયેશભાઈ દેસાઈ, રાજહંસવાડા અને ડૉક્ટર દીપ્તિબેન પટેલ દ્વારા તુષારભાઈના પરિવારજનોને અંગદાનની માહિતી વિશે જાણકારી આપવામાં આવી, અંગદાન વિશે સમજાવવામાં આવ્યું. પરિવારે આ દુઃખની ઘડીમાં પણ ખૂબ જ હિંમતભર્યો, સાહસભર્યો અને લોકોને એક પ્રેરણા આપતો નિર્ણય કર્યો અંગદાનનો, અને એમણે એમના તુષારભાઈના બંને હાથ, લીવર અને ચક્ષુદાનનો નિર્ણય કર્યો હતો. અને તેની જાણકારી અમારી સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા સોટોને આપવામાં આવી. સોટોએ આખા દેશમાં હાથના ડોનેશનને માટે એલર્ટ મૂક્યું હતું, ટ્રાન્સપ્લાન્ટને માટે એલર્ટ મૂક્યું હતું, પરંતુ દેશમાં જે બી પોઝિટિવ બ્લડ ગ્રુપના કોઈ જરૂરિયાતમંદ હાથના ટ્રાન્સપ્લાન્ટ માટેનો દર્દી ન હોવાને કારણે હાથનું એલોકેશન સોટો દ્વારા થઈ શક્યું ન હતું. જ્યારે લીવરનું એલોકેશન અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલની ટીમ સુરત મહાવીર હોસ્પિટલ ખાતે આવવા માટે નીકળી ગઈ હતી, પરંતુ કમનસીબે સવારે 10 વાગે તુષારભાઈને હૃદય રોગનો હુમલો આવ્યો. મહાવીર હોસ્પિટલના ડૉક્ટરોએ ખૂબ જ મહેનત કરીને તુષારભાઈના હૃદયને ફરી ધબકતું કરવા માટે 15 થી 20 મિનિટ સુધી CPR આપ્યું, પરંતુ એ હૃદય ધબકતું થઈ શક્યું નહીં અને 10 ને 20 કલાકે એમને અમૃત જાહેર કરવામાં આવ્યા અને ત્યારબાદ તેમને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું.